કેમ છે બાળકો? મજામાં બધા? આપણે છેલ્લા લેક્ચરમાં 4 માર્કના એક્ઝેક્ટ 100% 4 માર્કમાં જ ચાલે એવા દાખલા શરૂ કરેલા હતા. હજુ આજે એવા જ દાખલા લેવાના છે. જો એમાં પહેલો સ્વાધ્યાય 8.2નો બીજો ત્યાંથી શરૂ કરીશું. બધા સરસ દાખલા. JEEમાં પણ આવા જ દાખલા એક્ઝેક્ટ પૂછાય છે આ પ્રકરણમાંથી. જોજો. અવકરો x-1 પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ 1 અને x² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ 1. આના વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ જોઈએ છે. તો પહેલાં તો આ બે વક્રોના છેદબિંદુ શોધવા પડશે. તો આ બે સમીકરણ ઉકેલવા છે તો આ 1 સરખાઈ દો. ઓકે, 1 સરખાવું. જુઓ કેવો સરસ દાખલો હશે. પેન પડી ગઈ હાથમાંથી. y² x² પ્લસ y² થઈ ગયું. આ 1 સરખાઈ દીધો તો y² તો જશે જ. આનું વિસ્તરણ કરી દો. આ x² જશે, ઉડાડી દો. આ 2x સામે 1 x1/2 આવી ગયો. x અહીંયા x1/2 મૂકું તો 1/4 પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ 1. 1 માઇનસ 1/4 3/4 પ્લસ માઇનસ √3/2. આ y આ x. છેદબિંદુ 1/2 પ્લસ માઇનસ √3/2. છેદબિંદુ થઈ ગયા. હવે આ દાખલો એવો કે જે આકૃતિ વગર ના થાય. આકૃતિ ફરજિયાત જોવી જ પડે. જોજો. તો આકૃતિ દોરીએ. આ જુઓ પહેલાં. 1 0 કેન્દ્ર, 1 ત્રિજ્યાનું વર્તુળ. x માઇનસ h² પ્લસ y માઇનસ k² ઇઝ ઇક્વલ ટુ r² સાથે સરખાવવું એટલે h કે કેન્દ્ર થાય. તો કેન્દ્ર 1 0, ત્રિજ્યા 1. તો પહેલાં વર્તુળ દોરી દેવાય. આ વર્તુળ. આટલું ખરાબ વર્તુળ તો નહીં દોરવું, થોડુંક સારું દોરીએ. નહીં આવતું આજે. ચલો આ ચાલશે. જુઓ આ 1 0 કેન્દ્ર અને ત્રિજ્યા 1. એનો અર્થ વર્તુળ y અક્ષને ઉગમ બિંદુએ સ્પર્શે. 1 0 કેન્દ્ર અને ત્રિજ્યા 1 હોય એટલે y અક્ષને સ્પર્શે. હવે આ ઉગમ બિંદુ કેન્દ્ર 1 ત્રિજ્યાનું વર્તુળ. તો ત્રિજ્યા 1 છે, આવું વર્તુળ છે. હવે આમાં ચલાવી લેજો. હવે આ ફરીથી નહીં દોરતો. તો આ ઉગમ બિંદુ કેન્દ્ર 1 ત્રિજ્યાનું વર્તુળ. તો એ બે વચ્ચે આવૃત પ્રદેશ. એના માટે અહીંયા હું એક લાઈન દોરી દઉં તો તમે જોઈ શકો છો આપણી આકૃતિ થોડીક રફ હોય, બાકી તમને ખ્યાલ છે કે 4 સમક્ષેત્રી પ્રદેશ બને. આ છેદબિંદુ લીધું હતું આપણે 1/2, 1/2. અહીંયા આવશે પ્લસ √3/2, અહીંયા આવશે માઇનસ √3/2. તો આ 4 સમક્ષેત્રી પ્રદેશ બને. એમાં જો તમે ધ્યાનથી જુઓ તો આ 1/2 બતાવે, આ 1 બતાવે, આ 0 બતાવે ઉગમ બિંદુઓ. એટલે આ દાખલો ઘણી બધી રીતે થાય. ઘણી બધી દેખાય જુદું જુદું. તમને 4-5 રીત દેખાય જુદી જુદી. છે બધું એકનું એક. હું એક રીત સૌથી સહેલી છે બતાવું છું.
કે જુઓ આ 4 સમક્ષેત્રી પ્રદેશ આપણે શોધવા છે, તો કોઈ પણ એક પ્રદેશનું ક્ષેત્રફળ શોધી 4 ગુણાઈ દઉં એટલે આ 4 પ્રદેશ આવી જાય. હવે એક પ્રદેશ કયો શોધીશ, તો હું આ 1/2 1 શોધીશ. શા માટે? તમે ધ્યાનથી જોશો તો આ 1/2 1નો પ્રદેશ એટલે આ શિરોલંબ રેખા x બરાબર 1/2 અને આ વર્તુળ ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ એના દ્વારા બને. આ વર્તુળ ના આવે, આ વર્તુળ ના આવે, આ આવે. જોઈ લ્યો. તો મને આ વર્તુળનું સમીકરણ લેવું સહેલું પડે. આ લઈ શકાય. 0 થી 1/2 લો તો આ વર્તુળ છે તો બી ચાલે. 0 થી 1/2 અને આ વર્તુળ લેવાનું. પણ જો હું 1/2 થી 1 લઉં તો આ વર્તુળ લેવાનું. ઉગમ બિંદુ કેન્દ્ર 1/3 એટલે મને સૌથી સહેલું આ પડે. ઉગમ બિંદુ કેન્દ્ર 1/3 વર્તુળ એટલે હું એ લઈશ. એટલે હવે કહીશું કે તેથી માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર માનાંક 4 માનાંક I, જ્યાં I બરાબર 1/2 થી 1 એટલે આ વર્તુળમાંથી y ની કિંમત મૂકવાની. જો સહેલું પડે √1 - x². બસ આટલું હોય, પછી કંઈ નથી. સૂત્ર મૂકીને આ કિંમત મૂકીને સાદુરૂપ આપી દો, આવી ગયો જવાબ. બોલો, ખ્યાલ આવે? આનું સૂત્ર x/2 √ +a²/2 sin ઇન્વર્સ x upon a. હવે મારે બોર્ડમાં થોડી જગ્યા કરવી પડશે, આકૃતિ મોટી બતાવી એટલે. એકવાર ફરીથી કહી દઉં છું. આ બે વર્તુળ વડે આવૃત પ્રદેશ. તો પહેલાં તો આના છેદબિંદુ શોધવા છે, તો આ એક સરખાઈ દીધો એટલે y² જશે, આનું વિસ્તરણ. આ x² જશે એટલે x બરાબર 1/2 આવી ગયું. આ x બરાબર 1/2 અહીંયા મૂકી દઈશ એટલે y આવી ગયો. આ છેદબિંદુ. હવે આકૃતિ બનાવી દીધી. આ 1 0 કેન્દ્ર 1/3 વર્તુળ પહેલાં એ દોરી દેવાય, કારણ 1 0 કેન્દ્ર 1/3 એટલે y અક્ષનો ઉગમ બિંદુ સ્પર્શે એટલે આ વર્તુળ દોરી દઉં તો y અક્ષ દોરતા ફાવે. પછી આ બીજું ઉગમ બિંદુ કેન્દ્ર 1/3. ઉગમ બિંદુ કેન્દ્રની 1/3 લઉં એટલે 1 0 માંથી પસાર થાય એવું વર્તુળ બતાવવાનું. તો આ બે વચ્ચેનો પ્રદેશ એટલે આ ટોટલ પ્રદેશ થાય. આ એક ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, આ ચોથો ભાગ, કે આ 4 ભાગ એટલે આ બે વર્તુળ વચ્ચેનો પ્રદેશ. તો કે અહીંયા 1/2 થી 1 વચ્ચેનું ક્ષેત્રફળ શોધવું તો એવા 4 સમક્ષેત્રી પ્રદેશ બને એટલે 4 માનાંક I અને ક્ષેત્રફળ ખાલી 1/2 થી 1. 1/2 થી 1 લઈશ એટલે આ વર્તુળ આવે, બીજું કંઈ ના આવે. તો આ ઉગમ બિંદુ કેન્દ્ર 1/3 વર્તુળ છે એટલે ખાલી ત્યાંથી y ની કિંમત મૂકવાની. આના માટે થઈને હું આ લઉં છું. તમે 0 થી 1/2 લ્યો તો આ વર્તુળ લેવાનું. ઓકે, હજી બીજી રીત છે. આમ બી થઈ શકે y અક્ષ ઉપર. સોરી, ટૂંકમાં આ દાખલો ઘણી બધી રીતે થાય. મેં આ એક રીત બતાવી, આપણે આ રીતથી કરશું. ઓકે, હવે જુઓ, આ જવા દઉં છું બધું. આનું સાદુરૂપ તો પહેલાં 1 મૂકીશું એટલે આ 0, 1/2 sin ઇન્વર્સ 1 માઇનસ 1/2 મૂકું. આ એક્સની કિંમત 1/2 વર્ગમૂળમાં 1 ઓછા 1/2 વર્ગ એટલે 1/4 વત્તા 1/2 sin ઇન્વર્સ 1/2 થઈ ગયું. sin ઇન્વર્સ 1 એટલે π/2 1/4. આ 3/4. આ માઇનસ પ્લસ માઇનસ ગુણાવી દીધા. સાઇનનું મૂલ્ય 1/2 કયા ખૂણા માટે? 30 એટલે π/6.
आ π/4 चलो लखी दो माइनस π/12 1/4 आ वर्गमूल एटले √3/2 आ बे वच्चे 12 लसा तो 3π ओछा π माइनस √3/8 थी गया आ 2π/12 माइनस √3/8 5/6 8 થઈ ગયું। જો સાદુરૂપ બી સાવ સહેલું જ છે, ખાલી શરૂઆતનો અર્થ જ હતો જોવાનો। તેથી ક્ષેત્રફળ એ બરાબર 4 ગુણ્યા π/6 માઇનસ √3/8। હવે જોજો આ માનાંક દૂર કરીએ તો પહેલાં આ જવાબ ધન છે કે ઋણ એ જોવું પડે। તો પાઈ એટલે 3.14 એટલે લગભગ આ 3 દુ 6 થાય, પણ 3.14 છે એટલે આ 2 કરતાં નાની કિંમત આવે 1 પોઈન્ટ સમથિંગ 1 ભાગ્યા ઓકે માઇનસ √3 એટલે 1.73 ભાગ્યા 8। તો જોજો આ તમને રફલી અંદાજ આવી જાય, કેલ્સીથી એક્ઝેક્ટ કરી શકો તમે કે આ π/6 મોટી સંખ્યા છે, આ નાની સંખ્યા, તો આ માનાંક સીધો દૂર થશે। આ ગુણાઈ દો એટલે 2π/3 બે છેદ ઉડાડી દીધા અને આ માઇનસ √3/2। અહીંયાથી બી ખબર પડે, અહીંયાથી કોઈને ખ્યાલ ના આવ્યો હોય તો આ 3.14 ભાગ્યા 3 એટલે 1 પોઈન્ટ કંઈક આવે, 1 પોઈન્ટ ગુણ્યા એટલે 2 પોઈન્ટ છે, 1.73 ભાગ્યા 2 એટલે 0.85। તો અહીંયાથી ખબર ના પડે તો હજુ આ 4 ગુણાઈને માનાંક રખાય અને છેલ્લે માનાંક દૂર કરાય તો બી ચાલે। અને છતાં સારો દાખલો છે એટલે એકવાર જવાબ જોઈ લઉં। સ્વાધ્યાય 8.2 નો બીજો દાખલો, બરાબર છે, એક જ મિનિટો। 2π/3 માઇનસ √3/2 આવી ગયો જવાબ। તો આ થઈ ગયો જવાબ। એક્ઝેક્ટ આ જ દાખલો બીજી વાર ગણાવીશ એટલે બીજો દાખલો છે, પણ એક્ઝેક્ટ આ જ પહેલાં આ કરી દઉં। જો ઉદાહરણ 10 x² + y² બરાબર 4 અને x - 2 નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4। ટૂંકમાં આ 1 હતો, આ 1 હતો આગલી રકમમાં, એ 2 કરી દીધા, આ 2 થઈ ગયા, ત્રીજા બી 2 થઈ ગયા। જોઈ લો દાખલો એનો જ છે, રીત બી એની જ છે, પણ ઉદાહરણનો દાખલો છે એટલે એક રીત તો ઉદાહરણમાં ટેક્સ્ટ બુકમાં આપી હશે, એ બી કરી શકાય। 4 થી 5 જુદી જુદી રીત દેખાય આ દાખલામાં, એટલી રીતો થઈ શકે। હું તમને એક્ઝેક્ટ આગલા દાખલાની રીતથી જ કરાવીશ, બીજી રીત જોઈએ તો ઉદાહરણના ટેક્સ્ટ બુકમાં છે જ, તમે જોઈ શકો છો। આપણે શું કરીશું જુઓ ફરીથી, એનું એ જ પરથી આ બેનું છેદ બિંદુ શોધવું છે, તો આ 4 સરખાઈ જશે એટલે આ 2 સરખાઈ દેવાના। એટલા y² જશે, x², આનું વિસ્તરણ x² ઓછા 4x વત્તા 4, આ x² જશે, 4x ડાબી બાજુ, x1, xની કિંમત 1 મૂકી દો, ત્રણ લખી નાખો, પ્લસ માઇનસ √3 છેદ બિંદુ 1 પ્લસ માઇનસ √3 છે, થઈ ગયું। આકૃતિ દોરીએ। હવે તમને ખ્યાલ છે કે આ 2 0 કેન્દ્ર અને 2 ત્રિજ્યાનું વર્તુળ એ પહેલાં દોરાય। જો આ 2 0 કેન્દ્ર 2 ત્રિજ્યાનું વર્તુળ એટલે હું અહીંયા શાંતિથી y અક્ષ દોરી શકું, એટલા x અક્ષ દોરી શકું। આ 2 0 કેન્દ્ર લઉં અને ત્રિજ્યા 2 લઉં એટલે આ વર્તુળ y અક્ષનો ઉગમ બિંદુએ સ્પર્શે।
હવે આ ઉગમ બિંદુ કેન્દ્ર અને 2 ત્રિજ્યાનું વર્તુળ છે, તો અહીંયાથી પસાર થાય ત્રિજ્યા 2 હોય એટલે વર્તુળ હું અહીંયાથી દોરું છું કે ભાઈ બીજું જે આડું અવળું દેખાય તમને સે જગ્યા ખૂટે છે. એક જ મિનિટ થોડુંક ટ્રાય કરું સરખું આવે. એક મિનિટ ધીરજ રાખજો. જેવું દોરો એવું એ તો તમારું જેવું ડ્રોઈંગ બરાબર છે. બહુ કંઈ આમાં સારા ડ્રોઈંગની જરૂર હોતી નથી. ઓકે, જો આ બે છેદ બિંદુ આવી ગયા, એક્સ યમ 1 1, આ વાય યમ -√3, આ +√3. હવે જોજો આ બે વર્તુળ વચ્ચેનો પ્રદેશ, તો અહીંયા છેદ બિંદુ 1, આ બે તો છે જ, તમને દેખાય છે. અહીંયા ઉગમ બિંદુ એટલે 0. તો જુઓ આ 4 સમક્ષેત્રી પ્રદેશ થયા. આ એક હું આ શોધીશ 1 થી 2 આગળના દાખલાની જ રીત, પછી આ બીજો પ્રદેશ, આ ત્રીજો પ્રદેશ, આ ચોથો પ્રદેશ. થઈ ગયો. તેથી માગેલ ક્ષેત્રફળ એ બરાબર 4 જ્યાં આય બરાબર 1 થી 2. આ 1 થી 2 લઉં એટલે જો આ શિરોલંબ રેખા x બરાબર 1 અને આ વર્તુળ ઉગમ બિંદુ કેન્દ્ર 2 ત્રિજ્યાનું વર્તુળ એટલું જ આવે. તો શિરોલંબ કે સમક્ષિતિજ રેખા તો આપણે બીજા વક્ર તરીકે લેતા નથી, એટલે અહીંયાથી વાયની ખાલી કિંમત મૂકવાની. તો y² એટલે 4 - x², y એટલે √4 - x². કોઈ કે સર હું આ 0 થી 1 લઉં તો લેવાય, કંઈ વાંધો નહીં, એને આમાંથી y મૂકવાનું. બરાબર છે. અને હજુ એક બુકમાં તો દેખાડે જ છે રીત, આપણે આ કરીશું. x/2 √4 - x² પ્લસ a²/2 sin ઇન્વર્સ x/a. બે મૂકું, 2 નો વર્ગ 4, 4 - 4 0. આ છેદ ઉડાડવું એટલે 2 sin ઇન્વર્સ 2/2 માઇનસ 1 મૂકીશું 1/2 4 - 1 વત્તા 2 sin ઇન્વર્સ 1/2 2. આ sin ઇન્વર્સ 1 એટલે π/2 માઇનસ ગુણાઈ દઉં છું માઇનસ, આ √3 બચે તો √3/2 માઇનસ 2 સાઈનનું મૂલ્ય 1/2 30 નો ખૂણો π/6 તો π/3. આ બે ભેગ્યા π - π/3 માઇનસ √3/2. આ √3/2 છે એટલે π - π/3 આગળ લખી દીધા. આ લસા લઈ લો, 3 - 1 2π/3 માઇનસ √3/2. તેથી ક્ષેત્રફળ એ 4 × 2π/3. આ મોટા હાથ છે, આપણને ખબર છે, આવડે ને 3 એટલે 1 પોઈન્ટ, એટલે 2 × 2 પોઈન્ટ, 1.73/2 એટલે 0.85. તો આ જ સંખ્યા મોટી છે, તો જવાબ આમને બે રાખી શકાય, 4 અંદર ગુણાવી બી શકાય. શું છે એ આપણે ચોપડી પ્રમાણે લખીએ. 4 ગુણાઈ દીધેલો છે અંદર, તો આપણે બે ગુણાઈ દઈએ 8π/3 માઇનસ 4 × 2 ઉડી જાય 2√3. ઓકે છે, આ જ જવાબ છે. જવાબ બી ચેક કરી લીધો. અને જુઓ થોડુંક ધ્યાન રાખીને લખ્યું, નાના અક્ષર, આકૃતિ નાની દોરી તો બોર્ડમાં આવી ગયો, એટલે કાંઈ એવડો મોટો બી દાખલો નહીં હો. 4 માર્કમાં સરસ ચાલે. તો થઈ ગયા બંને એક જ સરખા દાખલા. બે વર્તુળ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. આકૃતિ દોરો એટલે સાવ સહેલો થઈ જાય. ક્લિયર?
હવે જો ઉદાહરણ 14, આ વક્રો, આખી રકમ તો મોટી છે, એ રેખાઓ હજુ 4 રેખા આપી છે, એનાથી રચાતા પ્રદેશનું 3 સમક્ષેત્રી ભાગમાં વિભાજન કરે છે, પણ એ પછી બતાવું છું. એના માટે બી પહેલાં તો આ બે વક્રો વચ્ચેનું ક્ષેત્રફળ શોધવું પડે. તો પહેલાં આપણે આ બે વક્રો વચ્ચેનું ક્ષેત્રફળ શોધવું છે. પરથી આના છેદબિંદુ શોધવા પડશે ને. તો એકમાંથી બીજામાં કિંમત મૂકવાની છે. અહીંયાથી વાય લઈ લઉં છું, x²/4 અહીંયા મૂકી દઉં છું, 4x. અહીંથી વાય લીધો, x²/4 અહીંયા મૂકી દીધો, x ની 4 ઘાત, 4 નો વર્ગ 16, 4x, 16 4 64. આ 64x ડાબી બાજુ, x કોમન, તો આ x0 અને x3 બરાબર 64, તો x બરાબર 4. x0 મૂકું એટલે y તો 0 થાય, x0 તો y 0, x4 મૂકું, 4 નો વર્ગ 16, 16/4 એટલે 4, તો y 4. છેદબિંદુ 0 0 અને 4 4 છે. તો આ દાખલો આકૃતિ વગર બી થાય, ખાલી આટલો જ ગણવો હોય તો કે આ બે વક્રો વચ્ચેનું ક્ષેત્રફળ શોધો. 0 થી 4 ની લિમિટ લઈ બંનેમાંથી વાયની કિંમત મૂકીને બાદબાકી લઈ લો, સીધો સીધો થઈ ગયો. કરી દો પહેલાં એ રીતે કરી દો આકૃતિ વગર. જો આ બે વક્રો, આ બંને પરવલય છે, એ તો ખ્યાલ આવી ગયો. પહેલાં આકૃતિ વગર શોધી લઈ. તેથી માગેલ નહીં, વક્રો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર માનાંક I, જ્યાં I બરાબર 0 થી 4. આમાંથી જો આકૃતિ નથી દોરી એટલે જવાબ ધન ઋણ આવશે, છેલ્લે ગમે તેમ અહીંયા માનાંકમાં મૂકીને ધન લખી નાખશું. y બરાબર 2√x માઇનસ આમાંથી y બરાબર x²/4 dx. થઈ ગયું. બે વક્રોની બાદબાકીનું સંકલન. લિમિટ આ x એમ લીધો, સંકલન x થી થાય, બંને વક્રમાંથી y ની કિંમત મૂકી દીધી. આવો એક આગળ ઉદાહરણમાં ગણેલો છે આપણે, તમને યાદ હોય તો, બે પરવલયનો, એક y² બરાબર x અને બીજો x² બરાબર y. હવે જોજો આનું સંકલન ને તો આવડે જ, ટૂંકમાં સાવ સહેલો દાખલો. 2 x ની ઘાત 3/2 ભાગ્યા 3/2 માઇનસ x3 ભાગ્યા 3. આ છેદનો છેદ અંશમાં લઈ લો, 4/3, 4 ની ઘાત 3/2 માઇનસ 4 નો ઘન 64. 0 મૂકીશું ત્યારે 0 0 લખવાની જરૂર નહીં, પહેલું આવડી જશે 16, 4/3 ગુણ્યા 2 નો વર્ગ, 2 2 ગયા, 2 નો ઘન 8, તો 32 ઓછા 16, 16/3. તેથી ક્ષેત્રફળ એ બરાબર 16/3. તો જો આકૃતિ વગર જવાબ આવી ગયો. સાવ સહેલો દાખલો, 2 માર્કમાં પૂછો હોય તોય ચાલે. હવે શું છે એ જોવો છો. પહેલાં આકૃતિ બનાવીએ. હવે તમને ખ્યાલ છે કે આ x અક્ષનો પરવલય, આ y અક્ષનો પરવલય, તો બે પરવલય તો આપણે સીધા દોરી શકીએ. આ x અક્ષ, આ સેજ નીચે લીધો x અક્ષ, આ x અક્ષનો પરવલય. ઓકે, આવા એક્સનો પરવલય. થોડુંક રફ ચલાવજો. તો જુઓ, આ છેદબિંદુ હતું ચાર ચાર, આ છેદબિંદુ હતું
0 0 બંને વચ્ચેનો પ્રદેશ એટલે બંને વક્રો વડે આવૃત પ્રદેશ આ આપણે શોધ્યો 16/3. હવે જોજો, હવે રકમ આ બે વક્રો વચ્ચેનો પ્રદેશ છે એમ નથી કીધું. આ વક્રો એ રેખાઓ x બરાબર 0 એટલે તો આ રહી આવા x બરાબર 4 એટલે અહીંયાથી આ શિરોલંબ રેખા, y બરાબર 4 એટલે અહીંયાથી આ સમક્ષિતિજ રેખા 4 માંથી આ y બરાબર 4. ઓકે, અને y બરાબર 0 એટલે x અક્ષ થી રચાતા ચોરસનું 3 સમક્ષેત્રી ભાગમાં વિભાજન કરે છે એમ સાબિત કરવું છે. તો જુઓ, આનાથી રચાતો ચોરસ બ્લુ કરી દો. આ બ્લુ થઈ ગયો. એનું આ પ્રદેશ 3 સમક્ષેત્રી ભાગમાં વિભાજન કરે એટલે એક ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ. આકૃતિ આપણી એક્ઝેક્ટ ના હોય એટલે થોડું નાનું મોટું દેખાય, બાકી ખરેખર આ 3 સમક્ષેત્રી પ્રદેશ હોય. તો એના માટે હવે આ ચોરસનું ક્ષેત્રફળ શોધી લઉં. અથવા કોઈ કહેશે કે આ 0 થી અહીંયા 4 છે, 0 થી 4ની લિમિટને y અક્ષનો પર્વ લઈ, પછી આમ 0 થી 4ની લિમિટને x અક્ષનો પર્વ લઈ લો. તો બધાનો જવાબ 16/3 આવે. એ રીતે ગણવું તો થાય. ઉદાહરણમાં લગભગ એ રીત છે. હા, ઉદાહરણમાં એ રીત છે. બાકી આખું ચોરસ શોધી તો 16 આવે અને આ 16/3 એટલે ત્રીજા ભાગનો, તો 3 સમક્ષેત્રી ભાગ થઈ ગયા કે નહીં. પણ ચલો આપણે આખા ઉદાહરણની રીતમાંથી જઈએ. બીજું આ લઈ લો. જુઓ, મેં આ લીધો પરોલે x અક્ષનો, તો વાયની લિમિટથી થાય. ડાયરેક્ટ કરવું હોય તો આ x અક્ષનો પર્વ લઈ 0 થી 4 વાયની લિમિટ એટલે વાયથી સંકલન, તો આમાંથી એક્સની કિંમત મૂકી દેવાની. તો આનું સંકલન વાય ઘન ચોસઠ 16/3 ક્ષેત્રફળ એટલે આ બીજો બી 16/3 આવ્યો. એ જ રીતે ત્રીજું આ x² બરાબર 4y, આ પર્વ લઈ તો લિમિટ 0 થી 4 એટલે આ ભાગ મળી જાય. સેજ જગ્યા ખૂટે છે. તો હવે આની કંઈ જરૂર નહીં, આ તો આવડી ગયું, તે જવા દઉં છું. જોજો, આ વખતે આ 0 થી 4x એટલે આ yxનો પર્વલય છે, એમાંથી yની કિંમત મૂકવાની. સંકલન x થી થશે, એનું એ જ x3 4 મૂકી દો એટલે 64 16/3 ક્ષેત્રફળ એ બરાબર 16/3. આ 1 2 3 ત્રણેય 16/3 આવ્યું. તો આ રકમ જે કહે છે કે ચોરસનું 3 સમક્ષેત્રી ભાગમાં વિભાજન થઈ ગયું, એ આન્સરમાં લખી નાખાય. આન્સર કે તેથી ચોરસનું એકદમ ટૂંકમાં 3 સમક્ષેત્રી ભાગમાં વિભાજન થાય છે.
આ જવાબ થઈ ગયો. હજી આમાંય બીજી રીત થાય. ચોરસનું ક્ષેત્રફળ શોધી લો. જુઓ મોઢે આવે આ 4, આ બાજુ 4, તો 4 4 16 ચોરસનું ક્ષેત્રફળ. તો 16/3 એનો ત્રીજો ભાગ કહી શકાય કે નહીં? તો બી લખાય. બોલો, ખ્યાલ આવે છે? સરસ દાખલો થઈ ગયો. હવે આ બધું મેં રાખ્યું જ શેના માટે એ પછી તમને કહું. પહેલાં જોઈ લીધું, ખ્યાલ આવી ગયો. હવે આ બે વક્ર રાખું છું, બાકી જવા દઉં છું. શા માટે સાંભળજો. ભલે દાખલો 4 માર્કનો છે પણ પૂછાણો MCQમાં. આ MCQ 1 માર્કમાં પૂછાય, 4 માર્કમાં પૂછાય, તમારે નસીબ. આ બે વક્રો પરથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. MCQ માટેનું સૂત્ર જોજો. y² બરાબર 4ax અને x² બરાબર 4ay વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર 16ab ભાગ્યા 3. આ સૂત્ર યાદ હોય અને આ રકમ હું ગણું તો જુઓ મારે શું કરવાનું. 4a બરાબર 4 એ 1 અને 4b બરાબર 4 તેથી b1 થઈ ગયું. ક્ષેત્રફળ એ બરાબર 16 ગુણ્યા 1 ગુણ્યા 1 ભાગ્યા 3. બોલો, થઈ ગયો મોટે. કોઈ પણ જગ્યાએ બે પરવલય વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય, આપણને સૂત્ર ખબર હોય 16ab ભાગ્યા 3. એટલે આને 4a પરથી a મળી જાય, આ 4b પરથી b મળી જાય. a ને b મૂકી દો, મોટે થઈ જાય. જો અત્યારે મેં તમને આટલું બતાવ્યું. પેપરમાં આ જ MCQ મોટે થાય. 4a બરાબર 4 a 1, 4b બરાબર 4 b 1, ab 1 1 મૂકું 16 ભાગ્યા 3 જવાબ મોટે. આવું જ એક ઉદાહરણ 6 હતું કદાચ. હવે બતાવી દઉં MCQ લીધો તો. ઉદાહરણ 6 y બરાબર x² અને y² બરાબર x. તો જુઓ, આ 4a બરાબર 1 તો a બરાબર 1 ભાગ્યા 4. આ 4b બરાબર 1, x² બરાબર 4by તો b 1 ભાગ્યા 4. ક્ષેત્રફળ સૂત્ર લખું 16ab ભાગ્યા 3. અત્યારે જ ખાલી લખ્યું. MCQમાં કંઈ લખવાનું ના હોય. 16 ભાગ્યા 3 a 1 ભાગ્યા 4 b 1 ભાગ્યા 4. જવાબ મોટો થઈ ગયો. એક રકમ તમને આપું. y² બરાબર 16x અને x² બરાબર y વડે આવૃત શોધી નાખજો. આનું MCQ તરીકે સીધું છું. આના મજા આવી હોય અહીંયા 8 કરી દો. તમારે જોઈએ એટલી રકમ બને ભાઈ. ખ્યાલ આવી ગયો ને? મૂળ આપણને ખબર હોવી જોઈએ. બે પરવલય વચ્ચે આવૃત પ્રદેશ 16ab ભાગ્યા 3. હવે આ ગમે તે આપે. આ 4a, આ 4b એટલે ab આવી ગયા. સૂત્રમાં કિંમત મૂકી દો. abની વાત થઈ પૂરી. ઓકે, સરસ, તૈયાર કરી દેજો.